हैं दुनिया वाले प्यार न कर, प्यार तो है एक रोग से बुरा रोग से डर। હા મારી હારીએ મને તો ધંધે લગાડી દીધો છે, હાવ ભિખારી બનાવી દીધો, ભિખારી। એ ભગવાન, આવા તડકામાં એક તો નથી ચપ્પલ પહેર્યા ને મારે એને આટું આ બધું કરવું પડે હે। હજી પિક્ચર જોવા જવું છે, પીઝા ખાવા જવું છે। આ ભીખ માગવામાં તો ઠીક છે, આ બેસી ગયો, પણ ભીખ દેવા વાળા આવે તો સારું। શું થાય મારું? આજ કઈ ધંધામાં વૈરું નહીં હો સારું, પણ આજે ઓલીને રાતે મારે ફરવા લઈ જવાની છે, હજી પિક્ચર જોવાનું કહે ને પીઝા ખાવા હે ને। એ આમથી ઓલા બેન કોક ખેલી લઈને આવે, લે લાઈ તૈયારીમાં થઈ જાઉં। એ બેન, 1 રૂપિયો 2 રૂપિયા હોય તો આપો, બાયડી છોકરા ભૂખ્યા છે બેન। ભાઈ તારી કરતા હું બખ્તર જિંદગી જીવું છું, આ તો મારા ઘરવાળા હાટું પાટલું લીધું છે, તને દેતી જવાય બેન। પાટલું તો ભલે રહ્યું, પણ 2-5 રૂપિયા આપો ને, મારે મારી છોકરીને ખવડાવવા આટલું જોઈ છે બેન। 2-5 રૂપિયા નો હોય, કામ કરવા જા, કામ કરવા જા। અરે બેન પણ મારી વાત તો સાંભળો, કામ કરવા જા। અરે બેન પણ મારી વાત તો, આટલું લઈ લે છો હમણે લઈ લે। એ બેન, આ તમે તો હું જિંદગી જીવો છો, ભિખારી થઈને ભિખારીને ભીખ આપી એના જેવું થયું। આ પાટલું તો ફાટેલું છે। હું બેન તમે પણ હવે હે જ કેરી છે, આવા જ ભિખારી ખૂટતા નથી ગામમાં। હે ભગવાન, કંઈક હારી બોણી થઈ જાય તો સારું હવે। કોણ ભિખારી? હું બેન તમે આવું પાટલું થઈ ગયા હવા જોવો તો, લાય પાટલું દીધું તોય એમ કરે? આ તો મારા ઘરવાળાનું પાટલું છે તોય મેં દીધું, પણ આમ હું કરો? કરતા ભિખારી છો ભાઈ, ભિખારી થઈને ભિખારી પાસે ભીખ મગાવો હો। આમથી એક કાકા આવે છે। હા, આજ તો ગમે એમ કરીને આને પાડવાનું થાય છે। લાય જલ્દી જાઓ। એ કાકા ઉભી રાખો, ઉડાડી દેતા નહીં તમે આવડી ઉંમરે। કાકા એક કામ કરો ને, મારું 1-2 રૂપિયા 5 રૂપિયા હોય તો આપો ને, બાયડી છોકરા હાવ ભૂખ્યા છે। ચપ્પલ નથી પીરા। આ હું કાકા રૂપિયો જ આપ્યો? રૂપિયો છૂટો છે। અરે કાકા તમે તો બહુ કરી હો, એટલે જ મારા છોકરા મારી પાસે વાપરે છે। બીજું કોક ગોતું લે, એમાં આવે। 500 રૂપિયાનું થઈ ગયું, પણ હજી 500 ભેરા કરી લઉં। એ માં, આ રવિના ક્યાં અહીંયા આવી ગઈ? ફટાફટ મોઢું હંતાડવા દે, આજ તો મારી દેવાઈ જા। મોઢું તો ખોલો પણ તમે, મોઢું કોઈને દેખાડે જેવા નથી સાંભળો મૂંગો લાગે છે। હવે આ શાકભાજી લાણ તો બહુ કરી, મારે ઘરે જઈને જવાબ દેવો જોઈએ। વાત નાખી જોયું એવું લાગે છે। ના હું પણ હાશ, આજ તો રહી ગયો, જાન બચી ગઈ મારી। આ મને જોઈ ગઈ હોત તો આજ તો મારું શું થાત કે યોગેશ તું આવો છો? હાશ, કેટલા થયા હે? હાશ, હવે રાજી થઈ જાય, પણ હજી કોક ઓલો રૂપિયા વાળો લાગે છે। લાઈ એક્ટિંગ ઉપર આવી જાવ। આ બાબા આજ તો થઈ ગયા હો, બાકી થાયરા નહોતા એટલા। લાઈ હંતાડી દઉં, જો ઓલો હજી એક આવે છે, લાઈ એક્ટિંગ ઉપર બેસી જાઉં।
ઊભો થઈને માગું એટલે એને એમ થાય કે આ હાસો ભિખારી. આ ભાઈ આમાં જે દાન દક્ષિણા દેવી હોય ને રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા આમાં નાખી દ્યો એટલે હું છે ને ઘરે જઈને કંઈક ખાઈ લો. આજ મને બહુ ભૂખ લાગી છે. ભાઈ છૂટા પૈસા નથી. હે છૂટા નથી. છૂટા પૈસા નથી તો લઈ જ લો. તો આમાં જી હોય તમે નાખી દો ને ભાઈ. આજ મારે ઘરે કાંઈ ખાધું નથી. જો મારા પગમાં ચંપલે નથી અને મારે કપડાની જોડી લેવી. જો આ શર્ટ જો આખો ફાટી ગયો હે. પાટલું કે જોવો જો દરવાજાને જેમ ઊંચા નીચું થાય છે ભાઈ. કપડાં કાંઈ સારા નથી મારી પાસે. અત્યારે મહાશિવરાત્રી આવે તમે કાંઈક મને દાન દક્ષિણા આપતા જાઓ ભાઈ. મહાદેવ તમારું સારું કરે ભાઈ. એ ભાઈ તું મને કાંઈ બોલવા દઈશ કે નહીં? હા બોલો સાહેબ. હાલે તારે ભીખ જ જોઈએ ને તો હું તને થોડી ભીખ નહીં આપું. હું વાત કરો? એને વયો જઈજે. હા બાપા મહાદેવ તમારું સારું કરે લ્યો. બરોબર છે. પછી અહીંયા પછી કાઈ લાવજે, બાકી આજ વયો જઈજે. હવે આવું જ નથી. જો તમે આજ દઈ દો ને એટલે. હા જો આ શું છે? હે પૂરા 10 લાખનો છે. સાચો છે? હા પૂરા 10 લાખનો. મહાદેવ તમારું આજીવન સારું કરે એવા આશીર્વાદ આપું. તમે ગરીબ માણાની આતેડી ઠારી અને આજ તો તમે મને પૂરેપૂરો ઠારી નાખ્યો. જો આવા તડકાનો. બાપા આવજો. જય માતાજી બાપા. હે કોનાનો ચેન? આ ઓલી રવિનાને આપ્યો હોય તો બહુ રાજી થઈ જાય હો. બહુ ગયા સગાઈ મુझे कर गया. એ ભાઈ ઉભા રહ્યો. રૂપિયો 2 રૂપિયા દાન દક્ષિણા દેતા જઈજો. મહાશિવરાત્રી દી ભગવાન ભોળાનાથ તમારું સારું કરે ભાઈ. આમ કેમ રખડો છો તમે? એલા ભાઈ હવે તો જિંદગી આખી મારી રખડવામાં જ વહી ગઈ છે ભાઈ. ઘરેથી મને જે દીથી કાઢી મૂક્યો હે ને તે દીની મારી આ પરિસ્થિતિ આવી ગઈ ભીખ માંગવાની. જોવો મારા કપડા ઉંદેડા કાપી ગયા ને એવા કપડા ભર્યા ભાઈ. કર્યું કોણે તે આવું? આ બધું તો ભાઈ પ્રેમ કરીને બેઠો ને એમાં તો જિંદગીની ઝાળવે છૂટી ગઈ મારી. હવે એક કામ કરો એ બધું મૂકો તમારી પાસે. જે કઈ દેન દક્ષિણા હોય ને આમાં મને આપી દો. આમાં જો ભગવાન તમારું સારું કરે ભાઈ. આમાં તમે કઈ જોઈજો મારો મોબાઈલ અત્યારની એક જ છે ભાઈ. પણ તમે પેલા ઊભા તો થાવ. એલા ભાઈ આમાં હું ઊભા થાય? એ ભગવાન બોલો હું મારે હતું? તમારું એક કામ છે. અહીંથી મારે જેતપુર જવું છે. મને ખબર નથી. જેતપુર જવું હોય ને તો અહીંથી તમે સીધા વયા જાઓ. પછી ડાબી બાજુ વળી જાજો. પછી પાછા જમણી બાજુ વળી જાજો. પાછા ડાબી બાજુ વળીને જમણી બાજુ વળી જજો. પછી સીધા વયા જાઓ ને એટલે તમારું જેતપુર આવી જાય ભાઈ. પણ દાન દેતા જઈજો થોડુંક. હાલ્યો 20 રૂપિયા દઉં છું. ખાલી 20 રૂપિયા? એટલામાં રાજી. ભલે રાજી બાપા રાજી. તમે રાજી એમાં અમે રાજી. હાલો આવજો. હાલો હવે આપણું થઈ ગયું. હવે આપણે લૂંટવા નથી થતા. લાય ટોપલી. હે આ ટોપલી કઈ ગઈ? આ મારો ટોપલી શોધતો ગયો હારો. ચેન ને મોબાઈલ ને બધુંય. હવે ઓલીને હું ક્યાં લઈ જઈશ? આ તો હતું એના કરતા લેવાનું દેવા પડી ગયા મારે. હે ભગવાન આના કરતા ભીખ નો માઈ ગયો તો સારું હતું. કઈક કરવું જોઈએ સારું. કઈક કરવું જોઈએ. મારે ઓલીને ફોન કરવો છે. એને મળવા જવાનું છે. કેમ જઈશ હું? હાલ હું ડાયરેક્ટ ત્યાં જાઉં કપડાં બદલાવું. નથી માગવી ભીખ. કેટલું મોડું થઈ ગયું. લાય પેલા ઓલીને એને ફોન કરી લઉં શું કરે છે. હાલો હેલો. શું કરે મારું પપુડિયું? અરે પપુડિયાના ક્યાં દીકરા થાવ છો? આ કેટલા વાગ્યા ખબર પડે છે કે નહીં? એટલે પણ આવું છું થોડુંક કામમાં જ મોડું થઈ ગયું. એમાં હું ઓલા બેરિંગના ઓલા સ્પેર પાર્ટ ખરાબ થઈ ગયા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું. હાલ હમણાં આવું છું. ક્યાં હતું? વીરપુરના બસ સ્ટેન્ડે. વીરપુરના બસ સ્ટેન્ડે હો? હા જલ્દી આવો ને. હા હાલ આવું જ છું. ગાડીમાં થોડુંક પેટ્રોલ નાખ દઉં ને. થોડુંક તો પડ્યું હોય થોડુંક નાખીને આવું જ છું. હાલ સીધો હો. 5 મિનિટમાં ન્યા જ ન્યા ઊભી રહેજે. હાલ આવું.